નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવ આસમાન આંબી ગયા છે। વધતા ભાવને લઈને સરકારે મોટી રાહત આપી છે। દિલ્હીમાં કેન્દ્ર સરકારે પેટ્રોલથી લગભગ 20 રૂપિયા સસ્તું ઈંધણ ઉપલબ્ધ કરાવવાની વ્યવસ્થા કરી છે, જે માટે સરકારે દેશનો પહેલો E85 પેટ્રોલ પંપ શરૂ કર્યો છે। E85 નો અર્થ એ છે કે તેમાં 85% ઇથેનોલ અને 15% પેટ્રોલ હશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો CBSE ધોરણ 12ના વિદ્યાર્થીઓને મોટી રાહત। કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। CBSE દ્વારા ધોરણ 12 પરીક્ષાનું વેરિફિકેશન અને પુનઃ મૂલ્યાંકન પ્રક્રિયાની સમય મર્યાદામાં નોંધપાત્ર રાહત આપવામાં આવી છે। પહેલા અરજીની તારીખ 6 જૂન હતી, જે લંબાવીને 7 જૂન કરી દેવામાં આવી છે। વધુમાં CBSEએ કહ્યું છે કે વિદ્યાર્થીઓને અરજી પ્રક્રિયા માટે વધારાનો સમય આપવામાં આવ્યો છે, જેથી તમામ વિદ્યાર્થીઓ સમય પહેલા અરજી કરી શકે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આસારામ આશ્રમ પર ફરશે JCB। આજે આસારામ આશ્રમની આસપાસ કરાયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવામાં આવશે। ધર્મના નામે પાખંડ આચરનાર આસારામના આશ્રમની નજીક થયેલા તમામ દબાણો દૂર કરી દેવામાં આવશે। આજે સવારે 9 વાગ્યાથી કડક બંદોબસ્ત હેઠળ તમામ આશ્રમની આજુબાજુ જમીન પર અને આશ્રમમાં મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો CJPનું આજે પ્રદર્શન, કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। દિલ્હીના જંતર મંતરમાં આજે કોકરોચ જનતા પાર્ટી એટલે કે CJP વિરોધ પ્રદર્શન કરશે। પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે સવારે 8 વાગે અમેરિકાથી દિલ્હી એરપોર્ટ પહોંચશે। પ્રદર્શનને લઈને કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે। નીટ, CBSE, CUET અને SSCDGમાં કથિત કૌભાંડ વિરુદ્ધ CJP આજે રસ્તાઓ પર ઉતરીને ભારે વિરોધ પ્રદર્શન કરશે। રસપ્રદ છે કે સંગઠનની અપીલ બાદ આ પ્રદર્શનમાં લોકો સામેલ થશે કે કેમ, હવે તે જોવાનું રહ્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતની મોટી થઈ છે જીત। ભારતીય ગ્રાન્ડ માસ્ટર R પ્રજ્ઞાનંદાએ નોર્વે ચેસનો ખિતાબ જીતીને ઇતિહાસ રચી દીધો છે। તેમણે અંતિમ રાઉન્ડમાં જર્મનીના વિન્સેન્ટ કીમરને 18 પોઈન્ટથી હરાવીને આ સિદ્ધિ હાંસલ કરી લીધી છે અને ટુર્નામેન્ટ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બની ગયા છે। આ જીતની ખાસ વાત એ હતી કે પ્રજ્ઞાનંદાએ ક્લાસિકલ મેચોમાં વિશ્વના નંબર 1 મેગ્નસ કાર્લસનને 2 વાર હરાવી દીધા હતા। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સવારના મુખ્ય સમાચારો પર એક નજર। CJP આજે દિલ્હીના જંતર મંતર પર વિરોધ પ્રદર્શન કરશે। હિમાચલ પ્રદેશમાં 4.3ની તીવ્રતાનો આવ્યો છે ભૂકંપ। આજે ઓપરેશન બ્લુ સ્ટારની વર્ષગાંઠ। આજે દિલ્હીમાં માય ભારત યુથ કોન્ફરન્સનું આયોજન। CM શિવેન્દુ અધિકારી અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે મહત્વપૂર્ણ બેઠક કરશે। પ્રજ્ઞાનંદ કાર્લસનને હરાવીને નોર્વે ચેસ ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય બની જવા પામ્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્લેન અચાનક આગળ તરફ નમી જવા પામ્યું। ફ્રેન્કફર્ટ એરપોર્ટ પર ફ્લાઇટ માટે તૈયાર ઉભેલું લુફ્થાન્સા એરલાઇન્સનું બોઇંગ 7879 ડ્રીમલાઇનર વિમાન અચાનક આગળ તરફ નમી ગયું। વિમાનનું આગળનું વ્હીલ તૂટી જતા તેનો મોઢાનો ભાગ સીધો જમીન ઉપર પટકાયો, જેમાં અનેક ગ્રાઉન્ડ કર્મચારીઓ ઘાયલ થયા છે। જાન્યુઆરી 2026થી સેવામાં આવેલા આ વિમાનમાં અકસ્માત સમયે મુસાફર સવાર નહોતા। હાલ ઘટનાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેશની પ્રથમ ફ્લેક્સ ફ્યુઅલ કાર વેગન આર લોન્ચ કરવામાં આવી। મારુતિ સુઝુકી 4 જૂને ભારતની પ્રથમ ફ્લેક્સ ફ્યુઅલ કાર વેગન આર લોન્ચ કરી દીધી છે, જે 85% ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ એટલે કે E85 થી ચાલશે। હાલમાં આ કાર ઓલા અને ઉબર જેવા કેબ ઓપરેટર્સ માટે ઉપલબ્ધ કરાશે। કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું છે કે સરકાર 2027 સુધીમાં 5000 ઇથેનોલ પંપ સ્થાપશે। આ નવું ઈંધણ વર્તમાન E20 પેટ્રોલ કરતાં ઘણું સસ્તું હશે, જે ગ્રાહકોને મોટી રાહત આપશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો TCS કેસ, પીડિતાને પાકિસ્તાની મૌલવીના વિડીયો બતાવાયા।
નાસિકની TCS ઓફિસમાં જાતીય સતામણી અને બળજબરીથી ધર્માંતરણ મામલે ચાર્જશીટમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. પીડિતાના જણાવ્યા મુજબ આરોપીઓએ તેને ભજન સાંભળવા અને મંદિર જવાનું બંધ કરવા દબાણ કર્યું હતું. પકડાયેલા 8 આરોપીઓએ કાવતરાના ભાગરૂપે પીડિતાને ઝાકીર નાઇક અને પાકિસ્તાની મૌલવી તારિક જમીલના વિડીયો બતાવ્યા હતા. 106 સાક્ષીઓના નિવેદન નોંધવામાં આવ્યા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેશમાં ગેસનો મોટો ભંડાર મળી આવ્યો. ભારતની ઉર્જા સુરક્ષા માટે મહત્વપૂર્ણ સિદ્ધિ તરીકે ઓઇલ કંપનીને આંદામાન સમુદ્રી વિસ્તારમાં કુદરતી ગેસનો મોટો ભંડાર મળી આવ્યો છે. આ શોધ આંદામાનના પૂર્વ કિનારેથી 15 કિલોમીટર દૂર અને 355 મીટર ઊંડા સમુદ્રમાં આવેલા શ્રી વિજયપુરમ 3 એક્સપ્લોરેટરી વેલીમાં થઈ છે. કંપનીએ 1900 મીટરથી વધુ ઊંડાઈએ ગેસની હાજરીની પુષ્ટિ કરી છે. આ સફળતા ઉર્જા આયાત પરની નિર્ભરતા ઘટાડવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત પાકિસ્તાન આમને સામને જોવા મળશે. 2026ના ICC મહિલા T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનની ટીમો ફરી એકવાર સામસામે ટકરાશે. બંને ટીમ વચ્ચેનો મુકાબલો 14મી જૂને એજબેસ્ટન ઇંગ્લેન્ડ ખાતે યોજાવાનો છે. હરમનપ્રીત કૌર ભારતીય ટીમનું નેતૃત્વ કરશે, જ્યારે પાકિસ્તાન ભારત સામે પોતાનો પ્રથમ વર્લ્ડ કપ વિજય મેળવવાનો લક્ષ્ય રાખશે. અગાઉ ક્યારેય મહિલા T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યા વિના ટીમ ઇન્ડિયા ઇતિહાસ રચવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેરી તોડવા જેવી નજીવી બાબતે હત્યા કરવામાં આવી. ધરમપુર તાલુકાના વાંકલ ગામે હત્યા કેસનો પર્દાફાશ થયો છે. હિતેન્દ્રસિંહ પરમાની આંબાવાડીમાં 2 જૂન 2025ના રોજ મળેલા મહિલાના મૃતદેહની ઓળખ તુલસીબેન પટેલ તરીકે થઈ છે. શરૂઆતમાં કુદરતી મોત માનવામાં આવેલી આ ઘટનામાં PM રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે કે આંબાની કેરી તોડવાની બાબતને લઈને હત્યા કરી દેવામાં આવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. ખેતીને વધુ સરળ અને આધુનિકરણ બનાવવા માટે મિની ટ્રેક્ટર સનેડોની ખરીદી પર સબસિડી આપવામાં આવશે. રાજ્ય કક્ષાના મંત્રી કૌશિક વેકરિયાએ અમરેલી જિલ્લાના ચિતલ ગામે યોજાયેલા કાર્યક્રમમાં આ યોજનાની જાહેરાત કરી હતી. સરકારના નવા નિયમો મુજબ સામાન્ય ખેડૂતોને સનેડો ખરીદવા પર 60,000 રૂપિયાની સહાય સીધી બેંક ખાતામાં આપવામાં આવશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદને લઈને વધુ એક આગાહી સામે આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આગાહી મુજબ આજે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની યાદી મુજબ પ્રારંભિક વરસાદ બાદ પણ 6 થી 10 જૂન દરમિયાન વરસાદી સિસ્ટમ સક્રિય રહેશે. આ દરમિયાન તાપમાનમાં મોટો ઘટાડો થશે અને અસહ્ય ગરમીથી સામાન્ય રાહત મળી શકે છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નાંદોદના તત્કાલીન મામલતદારની ધરપકડ કરવામાં આવી. નર્મદા જિલ્લાના નાંદોદમાં જમીન અને હક પત્રકમાં સંબંધિત ગેરરીતિના એક ગંભીર કેસમાં CID ક્રાઇમે મોટી કાર્યવાહી કરી છે. તત્કાલીન મામલતદાર રોહિત બાબુલાલ પખાવાલાની સત્તાનો દુરુપયોગ કરીને ખાનગી વ્યક્તિઓ સાથે સાઠગાંઠ રચીને સરકારને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડ્યાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. વર્ષ 2008ના જમીન કૌભાંડની CID ક્રાઇમ દ્વારા ઊંડી તપાસ કરવામાં આવી રહી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નડિયાદમાં લાંચ લેતા સર્વેયર જંતે ઝડપાઈ જવા પામ્યો છે. નડિયાદમાં લાંચ વિરોધી બ્યુરોએ મોટી સફળતા મેળવી છે. જમીન દફતર કચેરીના લાયસન્સ સર્વેયર દિલીપસિંહ બુધાજી ઉર્ફે બુધાભાઈ ચૌહાણને 90,000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા છે. જમીન અને હિસ્સા માપણી વ્યવસ્થિત રીતે કરવા અને વાંધા ન કાઢવા માટે આ લાંચ માંગવામાં આવી હતી. જાગૃત નાગરિકની ફરિયાદ પર આણંદ ACBની ટીમે નડિયાદ બસ સ્ટેશન નજીક છટકો ગોઠવીને આરોપીને ઝડપી પાડ્યા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જસાધાર એનિમલ કેર સેન્ટર પરથી 11 સિંહો મુક્ત કરવામાં આવ્યા છે. જસાધાર એનિમલ કેર સેન્ટરમાંથી 4 સિંહોને જંગલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.
જ્યારે એક માદા અને 2 સિંહ બાળ સારવાર હેઠળ છે. જામવાડા સેન્ટરમાંથી 7 સિંહોને છોડી દેવામાં આવ્યા છે, જ્યારે 2 નર અને 1 બાળ સિંહની સારવાર ચાલુ છે. આમ કુલ 11 સિંહો મુક્ત થયા છે અને 6 સિંહો સારવાર હેઠળ છે. ગીરમાં બેબેસિયા અને CVD વાયરસના રોગચાળાથી અગાઉ 12 સિંહોના મૃત્યુ થયા હતા. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.